જે અન્ન અને જળમાં ઈશ્વરનો વાસ છે, તેમાં જ્યારે નફાખોરીનું ઝેર ભળે છે, ત્યારે સમજવું કે સમાજમાંથી માણસાઈ સાવ મરી પરવારી છે। થોડા રૂપિયાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે રમત રમવી એ સૌથી મોટું પાપ છે। સાવધાન, અમરેલીમાં ઝડપાયા સફેદ ઝેરનો કાળો કારોબાર। અમૃત સમાન દૂધના નામે લોકોના ઘરમાં પહોંચી રહ્યું છે પાવડર ને તેલનું મીઠું ઝેર। આજના સમયમાં આપણે જે દૂધ આપણા બાળકોને પૌષ્ટિક માનીને પીવડાવીએ છીએ, તે ખરેખર દૂધ છે કે ધીમું ઝેર? અમરેલી જિલ્લામાંથી સામે આવેલી આ ઘટનાઓ સૌ કોઈને ચોંકાવી દીધા છે અને દૂધ માફિયાઓની કાળી સચ્ચાઈ ખુલ્લી પાડી છે। અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગરોડા ગામ ખાંભા પોલીસ અને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા બાતમીના આધારે સપાટો બોલાવવામાં આવ્યો છે। બે અલગ અલગ રહેણાંક મકાનોમાં છુપી રીતે ચાલતા ગોરખ ધંધા પર દરોડો પાડવામાં આવ્યો। જપ્ત થયેલ મુદ્દામાલ 220 લીટર શંકાસ્પદ અને બનાવટી દૂધ, 43.4 કિલો દૂધ બનાવવાનો પાવડર અને વનસ્પતિ તેલનું મિશ્રણ। શું છે આખી મોડસ ઓપરેન્ડી? માત્ર વધુ નફો કમાવાની લાહેમાં કેટલાક લેભાગુ તત્વો અસલી દૂધને બદલે હલકી ગુણવત્તાવાળા પાવડર અને વનસ્પતિ તેલને પાણીમાં ભેળવી કૃત્રિમ દૂધ તૈયાર કરી રહ્યા હતા। આ એવું એક સફેદ ઝેર છે જે સીધું લોકોના જઠર અને લીવર પર હુમલો કરે છે અને અનેક ગંભીર બીમારીઓને નોતરે છે। જનતા માટે જાગૃતિનો સંદેશ। આ ઘટના એક લાલબત્તી સમાન છે। તમે જ્યાંથી પણ દૂધ ખરીદો છો તેની શુદ્ધતાની ખાતરી ચોક્કસ કરો। સસ્તાના મોહમાં કે કોઈ અજાણ્યા સ્ત્રોત પાસેથી આવતું દૂધ તમારા પરિવાર માટે જીવલેણ સાબિત થઈ શકે છે। તંત્રએ ભલે આ કૌભાંડ ઝડપી પાડ્યું હોય, પણ જાગૃત નાગરિક તરીકે હવે આપણે પણ સાવચેતી રહેવાનો સમય આવ્યો છે। અહેવાલ હિતેશ ઠક્કર।